કસ કાઢવો છે, સવાલ પૂછવા છે. જો સવાલ કોઈ ન પૂછવાય તો આભાર વિધિ કરી દેવામાં આવશે. અશોક. રામભાઈ ઉભા રહી સારું છે. લડફરિયા ખાતા ખાતા માનીએ બોલ. રમેશ ક્યાં અહીંયા હોય છે પાછું? અશોકભાઈ. છાંદસ અને અછાંદસ બંને પ્રકારની કવિતાઓ લખાતી હોય છે. છાંદસ કવિતાઓ ગેય વધારે હોય છે, એટલે એ લાંબી ટકે એવી શક્યતા ખરી, એવું કંઈ જરૂરી નથી. ગેય અને અગેયની વાત જવા દઈએ, કારણ કે છાંદસ જેમ અછાંદસ રચનાઓ પણ એટલી જ પોપ્યુલર થયેલી છે આજે. દાખલા તરીકે સીતાંશુની ઘણી બધી પંક્તિઓ ઘણા લોકો બોલતા હોય છે, એમ લાભશંકરની પણ ઘણી બધી પંક્તિઓ ઘણા લોકોને યાદ છે અછાંદસ હોવાથી. યાદને અને એને કવિતાની પોપ્યુલારિટી કે નહીં પોપ્યુલારિટીને આપણે જવા દઈએ, પણ કવિતા લખવાની ઈચ્છા થાય અને પછી એ વખતે જે માધ્યમ આવે તે આપણા હાથની વાત નથી હોતી કે આપણે શું કરવું છે. જે પંક્તિ જેના આધારે લખવાની ઈચ્છા થઈ તો એ ગઝલની પણ હોઈ શકે, ગીતની પણ હોઈ શકે, અછાંદસ પણ હોઈ શકે, પણ બધું જ ગઝલમાં ઉતારવું એવી પ્રતિજ્ઞા પણ લેવા જેવી નથી. એમ બધું જ અછાંદસમાં લખવું એમ પણ ના હોય. કવિતા લખવી જોઈએ, કવિતા માણવી જોઈએ, કારણ કે માણવું મને વધારે ગમે છે લખ્યા કરતા. તમે ના હો તો અમે ના હોઈએ, બધા જો કવિતા લખતા હોય તો શું થાય, દશા થાય. એટલે સારું છે કવિતા માનવી, એ પણ અંતે તો આનંદ પ્રાપ્ત કરવાની વાત છે, અને આ આનંદ એ સુખ દુઃખથી પર છે. એક માણસ તમને આંખમાંથી પાણી પડાવડાવે અને છતાં એને પૂછશો કેવી કવિતા લાગે, બહુ સરસ, એટલે આંખમાંથી ત્યાં શું જાય, પણ એ સુખ દુઃખ નથી, એ આનંદ છે જે બ્રહ્માની સૃષ્ટિમાંથી સર્જાતો હોય છે, એવો આનંદ છે. मैं हिंदी में पूछ सकता हूँ, कविता के साथ भाषा का क्या पहलू है और क्या कविता की भाषा उसकी जरूरतों के साथ बदलती है? कविता की भाषा उसकी नेसेसिटीज के साथ बदलती है? जी आपने बहुत मारा हिंदी में बोलो जरूर नो ना ना प्लीज. बोले चौकी साहब, मगर मैं कैसा बोलूँ था अंग्रेजी में बोलो नाटक करे हिंदी में बोलते नहीं, पाछળ યાદ લગાડો તો હિન્દી થઈ જાય. એક જણ કે આપણે હિન્દી થઈ ગયું. એટલે તમે જે કહ્યું કે કવિતા નેસેસિટી પ્રમાણે સ્વરૂપ બદલે, ભાષા પણ બદલાય, કારણ કે પણ આવડવી જોઈએ. તમને જે ભાષામાં સપના આવે ને એ ભાષામાં કવિતા લખાય. બાકી એટલા બધા ગુજરાતમાં હિન્દી કવિઓ ફાટી નીકળ્યા છે કે ના પૂછો વાત. એમને હિન્દી આવડતી નથી, તો જ્યાં સુધી ગુજરાતી બરોબર ના આવડે ને ત્યાં સુધી ગુજરાતી કવિતા લખાય નહીં. એટલે દ્વારકા પ્રસાદ સાંચીયા નામનો હિન્દી કવિ છે જે શ્રી નાથક દ્વારાથી આવેલો છે, પણ એ એવો ગુજરાતી થઈ ગયો કે એને જે કાવ્ય સંગ્રહ કર્યો લીટી લંબાણા, એને સાહિત્ય અકાદમીએ પારિતોષિક આપ્યું, આપણી ગુજરાત સાહિત્ય અકાદમી. અને નસકોરી ફૂટી તો કે નારાયણ નારાયણ આવી પંક્તિ તો લખાય કેમ ના હોય, લખાય, પણ એ ભાષામાં લખાય કે જે ભાષા
સાથે આપણે ઘરવટના સંબંધો હોય. હા, પૂછો. આપણે કવિતા ગઝલ એની બધી વાત કરી. હું તમારા નાટક વિશે દાયરા પંખી બાબા ગાડી આ ચોકડીઓ અને નાટકો સુંદર અને એનાથી આગળ જૂની ભવાઈમાંથી જે નવા સ્વરૂપમાં આ બધું ઘણું બધું થયું છે. ક્યાંક એ થોડીક વાત ખુરશી જશે. મારું નામ નરેન્દ્ર મોદી નથી, કિનું મોદી છે. આવો બેસો. સર જવાબ જરા લાંબો થશે. તમારો પ્રશ્ન એવો છે કે ભવાઈ થી આજ સુધી આપણે જે પહોંચ્યા, ભવાઈ એ આપણું પહેલું લોક સાહિત્યિક સ્વરૂપ છે, એટલે નાટકનું સ્વરૂપ છે. અસાઈદ ઠાકરે વેશ લખ્યા, તે છેક મધુસૂદન ઠાકર સુધી ચાલ્યા, એટલે મધુરાય સુધી નાટક. તો લાભશંકર ઠાકર પણ ખરા, તમે એકલા જ ઠાકર નથી ભાઈ. પણ ભવાઈનું ફોર્મ જે હતું એ પહેલું પ્રોફેશનલ સ્વરૂપ હતું નાટકનું, કે ઉદર નિમિત્તે જ આ બધા કામો થતા, અને ટોળી હતી, અને આ ટોળી લઈને ફરતા ગામે ગામે જતા, અને યજમાનો એમને આ વેશ જુએ, અને થિયેટર વિધાઉટ વોલ્સ એ કોન્સેપ્ટ હતો. અને બીજું કે જે કંઈ એના સમયમાં આ સાહિત્ય જોયું, જેવું જગત જોયું, એના સંસારને જોયો, જે પ્રકારે કુરિવાજો હતા એ જોયા, આ બધાના એણે વેશ લખ્યા. અને કહેવાય છે કે એણે 360 વેશ લખ્યા, પણ 360 વેશ નથી લખ્યા. એ તો આપણે પેલું 360 દિવસે 1 વર્ષ પૂરું થાય એના કારણે એક વાત થયેલી હશે. પણ કજોડાનો વેશ ને બધા જે મળે છે વેશ, એ વેશમાં સોશિયલ ક્રિટિસિઝમ છે એટલું નક્કી. મારે અને મધુરાયને જે હંમેશા ચર્ચા થાય છે એ કહે છે કે ગઝલ એ કવિતા એટલે સાહિત્યિક સ્વરૂપ, કવિતા એ સાહિત્યિક સ્વરૂપ નથી. હું કહું છું કે નાટક એ સાહિત્યિક સ્વરૂપ નથી, કારણ કે કવિતા સ્વાંત સુખાય લખાય છે, પોતાના માટે લખાય છે. કોઈ નાટક સ્વાંત સુખાય લખાય જ નહીં. એ જો રંગભૂમિ પર ના જાય તો એ નાટક નથી થતું. છાપવા માટે નાટક ના હોય, ભજવવા માટે જ નાટક હોય. અને આમ માણસ માટે એટલે હું એમ કહેતો હોઉં છું કે ઉમિયાશંકર નામના રસોઈયાથી માંડી ઉમાશંકર જોશી સુધીના બધાને એક સાથે સ્પર્શવું જોઈએ નાટક. એક ખાસ લોકો માટે છે જ નહીં સાહિત્ય પ્રકાર, આ આમ લોકોનો પ્રકાર છે. અને ગુજરાતી ભાષામાં જો સૌથી નબળામાં નબળી કડી હોય તો નાટક છે. એટલે જો એમ હું કહું કે મિથ્યાભિમાન આજે પણ ભજવાય છે, પણ રાયનો પર્વત આજે ભજવાતું નથી. એને ફરી લખવું પડે છે, મારે જાલકા લખવો પડે છે, અને હસમુખ બારાડીને રાયનો દર્પણ રાય લખવું પડે છે. એમનું એમ એ ભજવી શકાતા નથી. તો મારો એક એવો અભ્યાસ છે, એમાં મેં એવું કહેલું કે જો મિથ્યાભિમાનની પરંપરામાં ભદ્રંભદ્ર નાટક જો લખ્યું હોત ને રમણભાઈ નીલકંઠે, તો આ ફાર્સની પરંપરા આપણને ઉત્તમ નાટક પાસે લઈ જઈ શક્યું હોત. ખરેખર રાયનો પર્વત એ તો સરસ્વતીચંદ્ર જેવી જ કથા છે. રાય એવો જ છે જેવો સરસ્વતીચંદ્ર છે. એટલે રાયની નવલકથા લખી હોત અને ભદ્રંભદ્રનું નાટક લખાયું હોત તો સરસ થાત. થેન્ક યુ.